નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો એબીવીપી દ્વારા MS યુનિવર્સિટી BCA ગ્રાઉન્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીના BCA ગ્રાઉન્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કુલ 32 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રી વિરેન્દ્ર સોલંકી દ્વારા સ્ક્રીન ટાઈમ ટુ એક્ટિવિટી ટાઈમ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મોબાઈલ અને સ્ક્રીન ટાઈમથી દૂર રાખીને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવાનો છે। ક્રિકેટ ટુર્નામેન્ટ 23 જાન્યુઆરી સુધી યોજાશે અને અંતે વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે। મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવાનો અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જવાનો છે। जी आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा राष्ट्रीय युवा दिवस निमित्ते क्रिकेट टूर्नामेंटનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય અતિથિ મનસુખભાઈ પટેલ હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી। અને 12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય મહામંત્રી છે વિરેન્દ્રસિંહ સોલંકીએ એક અભિયાન ચાલુ કર્યો છે એબીવીપીએ કે સ્ક્રીન ટાઈમ ટુ પ્લે ટાઈમ કરીને। તો એ અભિયાન અંતર્ગત ખેલો ભારત અંતર્ગત આ ટુર્નામેન્ટ કરવામાં આવ્યું છે, જેનામાં 19 થી લઈને 23 તારીખ સુધી 32 ટીમો રમવાની છે। 400 જેટલા પ્લેયર્સ અમારા જોડે રમવાના છે। वेद त्रिवेदी अखिल भारतीय विद्यार्थी परिषद MS यूनिवर्सिटी अध्यक्ष। Subscribe now and press the bell icon. Never miss an update.